चांद सा रोशन मैं तेरी रात हूँ, तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ। तेरी बाहों में दुनिया मेरी सिमटी रहे, सांसों में बस तेरा ही एहसास रहे। तेरा मेरा साथ यूं बना रहे, हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे। तेरे बिन मेरा दिल खाली सा लगे, तेरे बिना ये जिंदगी। हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, वेलकम टू द न्यू ब्लॉग में। सभी गए हैं अभी हॉस्पिटल और अभी हम दोनों बहनें अभी इधर है किचन में। किचन में बड़ी बहन कब से है, अभी हम आ रहे हैं वापस क्योंकि हमारी जो द्विजा है वो भी आराम में नहीं है। दीदी नहीं हुए हो? हाँ, ये नहीं हुए લાગે છે તને આ અંદર ભૂર ભૂર કરે છે અંદર ક્યાંની ફુગા કરે છે. પપ્પા આવ્યા એટલે એને ખબર મારો ડેટ લેવલ તો હું હોય તો મારે કેમ મળું એને. તો મેં કીધું આને તો બહુ ગેરી. સાચી વાત છે. કાઈ નહીં તો એને સુડાઈ દેવું લાગે ને. એ નહીં સુવે હવે. નહીં, મેં 5-10 મિનિટ ઓલું થાપલી કરી ને તો નહોતી હોતી તો સ્થિર થઈ ગઈ તો બધા ઉઈ જાય. પછી સુડાય. પછી સુડાઈ દે. કારણ કે આપણે કરવાથી કઈ નહીં થાય. એને સુવે છે તો સુહે. કાઈ નહીં, જીજુ વિશાલી છે કે તમે રમાડો. હા, અમે ત્યાં કામ ફિનિશ કરી અમે કામ ફિનિશ કરી નાખીએ. તો સ્પેશિયલી આપણે ટોમેટો વેફર હારું છે વિશાલ માટે મેં ઘરે મોકલાવી હતી. હવે તો બધી પૂરી થઈ ગઈ છે. બધી વિન્ટર સીઝન માં લોકોને પ્રોવાઈડ થશે. અચ્છા, એ મસ્ત બોલે છે ને. અરે બહુ અમાર વિશાલની તો ફેવરિટ ટેસ્ટ છે. મસ્ત લાગે. તો સ્પેશિયલી અરે બટેકાની વેફર બંને ફ્રાય થાય એટલે બધા મસ્ત એકી સાથે નાસ્તો કરી લે. હું ચા મૂકી દઉં એક છે. જામ મૂકી દે. ગુડ મોર્નિંગ બેન, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મારે અત્યારે ગુડ મોર્નિંગ થયું છે. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ? આવી ગયો મારો કાલે હતું. કાલ વગર અંધારું હતું હો. કાલે જો કોઈ યાદ નથી એટલે હું યાદ કરતા હતા. બંને ને મેં વિશાલે મારો તારા ફોને પણ કેટલા આવ્યા જો ને આપણે વાત કરતા ફોન. હા, હું વિશાલને બે દિવસમાં 2 વાર ફોન કર્યો એક્ઝિબિશન માં ત્યારે. હા. આમ તો ક્યારેક થતા હોય. હા. આમ તો કાલ દીદી કે કોઈ વગર કે મને હોરવે કે નો હોરે કે મારા ભાઈ વગર કે મને નો હોરે. કરે એકલું લાગે ને. એકલું લાગે. બે પાછા નહોતા તમે. હા. પછી મામા બનો આવ્યો જ પાયલ કહે છે કા. હા, હું મેં હું કીધું ઈ મને કહેશ કે હું કેવો હારો તૈયાર થઈ ગઈ કે તું બધાને બતાય તો ખરી. એટલે મેં કીધું જો અમાર વિશાલ કેવા હારા તૈયાર થઈ ગયા છે. કારણ કે દીદી મેં કીધું મામા બનવાના છે બીજી વાર. રેડી તો થવું જ પડે ને. રેડી થાવ તો મામા છે કે વાતું છે? મામી માસી માસી બધા રેડી થઈ ગયા છે. એનું બસમાં જ રહેતે કહેતો હતો મેં તો કાલે તો મેં તો સવારે નાનું થઈ બપોર થાય ત્યાં તો મેં તો બે ટેણીયા રમતા છે. એક રમે છે ને મેં તો એક બીજું આવી આવી જાહે. તો અત્યારે જો દીદી, મમ્મી, પપ્પા, આકાશ જીજુ બધા અત્યારે જો મંદિરે દર્શન કરી અને હોસ્પિટલે ગયા છે એડમિટ થવા માટે. અને આપણે આપણું ટાબરિયા પાર્ટી ને નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચા બને છે. ચા રેડી થઈ ગઈ છે. વેફરો વિશાલ તમને મેં ટમેટાની વેફર ઓલેથી ઘરે દેખાડી તો કેટલા બધાની ઇન્ક્વાયરી આવી કે પાયલ ટમેટાની વેફર પણ મેં કીધું હવે વિન્ટર સીઝનમાં બધાને પ્રોવાઈડ કરશું. અમારા એક્ઝિબિશન માં તો ભરેલા શાકનો મસાલો નાખી બધે. ઓહો, ઓનલાઈન મંગાવી લે. તો ચલો અત્યારે મસ્ત રેડી થઈ ગયું છે. દીદી આ બાંધે છે અમારે ફરાળી એમાં લોટ. કામ હોય એટલે વાહે હસબન્ડ ભાઈ હાજરી પુરાવી એક પડે વસ્તુ ભૂલી જાય તો એટલે. તો અત્યારે જો સિમ્પલ આજે એકાદશી છે એટલે બટેકાનું શાક, પરોઠા અહીંયા છે. કેરીનો રસ અને મસ્ત આપણે ફરાળી પરોઠા એટલે બધું રેડી થાય છે. રસ છે ને આજે. રસ છે આજે. ઓબ્વિયસલી અમારા ઘરમાં એક નવું મહેમાન એન્ટ્રી લેવાનું છે આ વર્લ્ડમાં, તો પછી ગળપણ તો બનવું જ જોઈએ ઘરે એવી રીતે. તો અત્યારે હું આમ 90% ઓરા બધાનો એમ કહે છે કે બેબી બોય હશે અને ભગવાનની ઈચ્છા આપણે તો અત્યારે કહી શકીએ કે હા, પણ દીદી ખબર નહીં અંદરથી ફિલિંગ જ એવી આવે છે. હું એ જ કહેતી હતી કે કાપો જવાનું છે. પછી જે આવે ઈ. પછી જે આવી અને બે એક સમાન જ છે. અત્યારે એક સમાન જ છે. એવું કંઈ છે Seriously. નહીં. Christmas? એમની તમારી શું કરે છે? એક ઘોડિયામાં રમે છે. ભેગું ભલ રમતી એકલી એકલી. રૂહી છે ને અમારી ભાણકી. હા. કાલે રમાડે છે બીજી તો. એમની દીદી મને એમ છે ક્યારની જાગતી છું, નાવા ગઈ ને ત્યારની મારું ધ્યાન નહીં હોય. એમ નહીં પણ એ રડતી નથી જરાય. હા. એમાં કરે. એમને મેં ત્યાંથી રીમા કરે. રૂહી હવે દ્વિજન રમાડે છે. બચાઈ કે બધા એમાં. સાચવી લે હે. હારું હાલો હવે જોઈ નો રે ને કદાચ વિશાલ હવે તો પછી એને લઈ લેજો. તો આપણે હોસ્પિટલ જવાનો ટાઈમ થાય તો મમ્મી પાસે મૂકે ને તો અહીંયા હુઈ જાય આ બસ પછી. એવું કરાય. તો અત્યારે એને લઈ લ્યો બારી. થોડી વાર બધા હા હા સાચું ને ત્યાં. ઈ સાચવશે. મારી મમ્મી પાછું ઓલા ઘરે જ છે એટલે ઈ કે તું એને મૂકી જાજે. નો રે તો લઈ લ્યો. રેડી બારી? બીજું રમાડે તું દીકુ રોહિન આરો બે બીજાને રમાડે છે. બીજું
શું છે જો કોઈ રમશે બીજું દો હાથમાં હે હાથમાં એના હાથમાં નો રે એટલે કોસા દેવાય છે આ તો નો જ દેવાય નો રે ને એના હાથમાં માથામાં વાગે હાથ નાના છે ને હજી કામ નથી બેય ને બે હાવ નવરાઓ બાપ દીકરી બે આમ જોત ખરી એને કેવી મજા આવે છે તમારી યારે અત્યારે એનો હુવાનો ટાઈમ છે પણ એને રમતે એવી ચડીશ ને તે એને રમવું જ છે હવે આમ જોતો 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 પણ હમણાં ઊંધી થઈ ગઈ હતી ભાઈ તો પેટમાં પડી ગયું છે ને એટલે બેનને મજા આવે છે પણ એક જોતા સારું વિશાલ પછી મારી મમ્મી પાસે ત્યાં મૂકીશ ને તો સુઈ જશે આરામથી કેવી જોવે જ વિશુ તમને ઈ હાલો વિશુ નાસ્તો થઈ ગયો હું જીજુ નાસ્તો કરી કે દીદી અમે બધા બાકી છીએ શાક વગેરે ગયું મસ્ત એટલે હવે નાસ્તા પાણી બહુ ભૂખ લાગી છે હવે નાસ્તા પાણી પેટમાં કાંક થાય પછી આ બધું કાંક પથારો અહીંથી કાંક બધું ઉપર જાય દ્વિજા બેનને એ ઘણું જીવો મારા લાલ ઘણું જીવો આહા કોણ આવવાનું છે દ્વિજાનો હથવારો આવવાનો છે બે હારે મોટે થાય હાજી જાજો ફેર નહીં રે વિશાલ બે ને કઈક 5-6 મહિના જેવો ફેર રહે 4.5 મહિના 4.5 મહિના જેવો ફેર રહે બે ને તોય આપણે બેન કે હું મોટી છું હા હું મોટી દીદી આમ જો તેને ઊભું થવું છે વાલુડી હારું હાલો વિશાલ બીજોને રમાડે થી આપણે મસ્ત નાસ્તો કરી લે ફાઇનલી આમ જો રૂહે ફૂલડું નાખી દીધું તમારી ઢીંગલી ને હું જીજુ કેવી લાગે છે પણ એને તો મજા જ આવ્યા કરશે કોઈક રમડવા વાળું જોઈ જય સ્વામિનારાયણ આજે નાના ને કેમ રહે નાનાની સાઈઝ વધી જાય વધી જાય અને નાનાને છે ને આમ તેડવા માટે આમ હાથ મોટા કરવા મોટા કરવા પડશે કારણ કે એમ કે ભાઈ હું એ વિચાર કરું છું પછી આ સમજણી થાય ને પછી એમ કે કાલુન પપ્પા વાત કરતા હતા મેં કીધું એમ કે મારા દાદા છે મારા બા છે બરાબર છે એક બીજા બાદ છે અમારા બે છોકરીઓ દાદા પાસે જવા હાટુ એક ખોળામાં બે હાટુ બાંધે બે તો તો મારા દાદા છે કે મારા બા છે એમાં તારી ફૂલડી તો બિચારી નહીં હાલે કાંઈ ઓલો ફૂલડી જે છે ને એ છે થોડુંક આમ આમ કરતી ફૂલડી આપણે આગી વહી જાય આગી વહી જાય હું કહેતી હતી મેં કીધું ઈ આવનારું જે બેબી છે ઈ 1-1.5 મહિનાનું થાય ને તો મારે બીજું બરાબર લાગવાનું છે એમ કે વજન વધી જાય વજન વધી જાય કારણ કે હટ્ટુ કટ્ટુ હેલ્ધી છે એટલે આમ અમારે મોટા દીદી ભલે રહી પણ બીબીન રહેવું જોઈએ એવું એ જેવું છે હા એટલે આપણે બધા સપોર્ટમાં છે ને દ્વિજન સપોર્ટમાં રહેવું પડશે સાચી વાત છે આમ ઓહ, હા. કે મોટી દીદી કાંઈક કહેવા જાય તો રોઈને પાછી આવશે કે ભાઈ હા. અત્યારે જો અમારે ઢીંગલું મસ્ત એના પપ્પા પાસે રમે છે એ તમારે હું નથી એ દ્વિજુ ઉઈજામાં વાલું હવે ઓકે 5 વાગ્યાનું જાગે છે જીજી હા, હું આવ્યો ત્યારની જાગે છે. હા મને એમ કે હુઈ જાહે તો નો હુતી ઘોડિયામાં લે નો છૂતી ટકર જોઈએ. ટકર જોયા કરે બધે હજી જો એનામાં નિંદર નામની વસ્તુ નથી અમારે આ તૈયાર બિયાર થવાનું છે કે નહીં કે નાઈટ ડ્રેસ પહેરીને આવવાનું છે અમારે ભેગું એમાં દીકુલી આનો જન્મ થયો છે ને તો પાડોશીને ખબર નહીં હોય કે છોકરી છે બાજુમાં અરે જીજુ પણ ખબર જ નહીં પડતી હોય આ હોસ્પિટલમાંથી બહાર આવે તો જનરલી આપણું બોર્ન બેબી હોય બહુ રડે હા. અને અમારું બોર્ન બેબી રડતું જ નહોતું તો નકર તો અમુક તો છોકરા હોય ને તો ડોક્ટર એમ કે હવે તમે લઈ જવાના નહીં કે હવે એ. એકથી વધુ રજા આપી દે એવું કશે અમારા નહીં થાય. તમે કયો જ નહીં રિયાલિટી છે અમારા પાડોશીને ખબર નથી કે હું ક્યારે જાઉં ને ક્યારે પાછી અહીંયા આવું છું એટલે એ કહે કે તમારી છોકરીનો હચલ જ ન હોય અને જેથી હચલ થયો હોય તેથી બધે વિચાર કરે કે આ હું કેમ એટલી બધી રોવે છે એટલે એ તમે કયો જે પ્રમાણે બહુ આમ ભગવાનની કૃપા છે મારી ઉપર હા, તો. કે- કે નકર હવારે ઊંઘ ન થબડાણો હોય તો? રમવાનું જ કામ એને એ આ 5 મહિનાની થઈ પણ મને કોઈ દી એમ નથી સાંભળ્યું કે ભાઈ મારી છોકરીના કારણે હું બહુ હેરાન થઈ ગઈ હા સવાલ જ નથી આ ફૂલડી છે ભગવાનની આમ ભગવાન આમ શાંતિ ઘડેલી છે ઘડેલી છે ફૂલડી. હકીકતમાં એની એક એક વસ્તુ ભગવાને શાંતિથી બનાવેલી છે હા, બધા અમારા સબસ્ક્રાઇબર આવે ને એક્ઝિબિશનમાં બીજાના બધા એટલા વખાણ કરે તમારા દીજા શું કરે તમારા દીજાને બહુ જોઈ ગમે તમારા દીજાના લીધે બ્લોગ જોઈ અમારા એક્ઝિબિશનના તરફ દીજાના બહુ વખાણ કરે ઓહોહો. બધા આવીને પ્રેમ આપે વિશાલને કે શું કરે છે આવીને અમને પછી સંભાળી એને એને પેલા સંભાળે બચ્ચું ભગવાનનું સ્વરૂપ છે ને આમ- સાચી વાત છે. આમ અંદરથી લાગણી થઈ જાય
અને જેને અમારા ફેમિલીમાં એવા દાખલા છે કે જેને બાળકો પ્રત્યે આમ ઓછી લાગણી હોય કે ભાઈ બાળકોને રમાડવા ન ગમે એ બધા એને 2 કલાક રમાડે તોય થાકે નહીં. અરે ઉટલા થાક ઉતરી જાય તો? હાથમાં ઘડીક તેડી ને તો આપણે પોતે હળવા થઈ જાય. હમણાં તેડ્યું હતું તો એવું રિલેક્સેશન થાય. મજા જ આવે. ઓરા એના બહુ બચ્ચાના બહુ બહુ પોઝિટિવ છે અને પાવરફુલ છે. એમાં દીકરીઓ તો વાત જવા દો. વાત જવા દ્યો. આપણે દીકરા ભેદ નથી પણ દીકરીઓ છે. એ તો અલગ જ છે. ત્યાં જો અમારે રૂહી આરે અને હારી કંપની રૂહી વહી જાય તમારે બીજાને ગમશે નહીં પછી. અરે દીદી હું આમ 50% હળવી હો. નકર કોઈ નો હોય મારે તેડવી પડે. કામમાં. વહી જવાના છે, હું જોઈએ. એ હારે સ્કૂલ છે. તમે રીતે લેતા જાય તો. તો હે જવું તારે બીજું રૂહી દીદી ભેગી વહી જા. ચાલો જો અમારું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. હવે અમે હોસ્પિટલ રેડી થઈને પછી સીધા મળીએ બધાને હોસ્પિટલે. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ હોસ્પિટલે. ઓલરેડી બધા હોસ્પિટલે છે અને બધા ત્યાં જ દેખાશે, બીજે બધા ત્યાં જ મળશે તમને. ઘરે કોઈ નથી. ઘરે લોક મારી વી હાગમટે આવ્યા છીએ નવા મહેમાનને તેડવા આવ્યા છે. તો પછી અમે બીજાને ભાઈ બહેન ને લેવા આવ્યા છીએ. એ દાદા દીકો થઈ ગયો. એક દી દાદા હમ જોઈને રોતી હતી. એવી પણ જોતી હતી. આમ જોત ખરી પણ આજીવન મને યાદ આવશે એ તો. આવો એવી આમ જમ નજર રાખી વોટ કાઢે પછી હમી લે. માસા આવી ગયા. હવે હો હાજર. હવે ભગવાન તથાસ્તુ કે એટલે આપણે આપણે લઈ 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 લેવાનો. ભગવાનની જવાબદારી હતી પૂરી. હવે હાચી થોડી વાત. થોડી આપણી જવાબદારી. હા, અત્યાર સુધી 9 મહિના ભગવાન હાચવે, બાકી આપણી તાકાત છે અરે એને ખવડાવવું પીવડાવવું. અને અત્યારે ફૂલ વેઇટિંગ ચાલુ છે આપણું. એટલે આપણે જ હવે રાહ છે. લાલો જઈએ ઉપર મુહૂર્ત છે 9 ફટાફટ. વાગે 5 મિનિટની 5 વાર છે. મિનિટની વાર છે. ચાલો ફટાફટ મારી દીદીને લઈ જાય છે. આવજે, ઓલ ધ બેસ્ટ. God bless. કેવું એક્સાઇટમેન્ટ છે. ખૂબ જ છે આમ ધક અત્યારે વધી વધી ગયું છે ને. વિરાલ અહીંથી અંદર ગઈ ને ત્યારને વધી ગયું છે. હવે જીજુ 10 મિનિટ માંડ હમણાં 15મા મિનિટે તમારું બેબી હાથમાં હશે. અત્યારે તમે પપ્પા નથી બન્યા પણ 10 મિનિટ પછી હા કાઉન્ટિંગ કરવા મળ્યું. અને મા બાપે જે રીતે એના બધી વાત કરી છે એ પ્રમાણે જો આવશે તો ડોક્ટર લગભગ આજે જ રજા આપી દે. હોસ્પિટલ નથી લીધી. અત્યારે એકવાર તો વોર્નિંગ આપી ગયા છે અમને બધાને. સાયલેન્ટ આવનારું બેબી હવે કઈ રીતનું છે એ શું છે બધું જીજુના વ્લોગમાં બધાને બહુ બધું જાણવા મળશે, જોવા મળશે એવરી ડે એવરી ડે. મજા આવશે. મમ્મી કેવો હરખ છે નાની માને. તો બહુ વ્યક્ત નથી થતું. નાની વાળે તો બહુ હરખ હોય. ક્યારના બધા વેઇટ કરીએ જો હવે. એના ખોળામાં આપશું. હા, પેલા મમ્મીના હાથમાં એ આપશું. બધા આશીર્વાદ દઈ દે ને હા પછી આપણે બધાએ પછી બધા લેશું. હવે
થવા માંડી છે. આ હા હા હા. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો ચેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. ઠરવા દઈએ અને પછી આપણે ઓર્ડર માટે થઈ ગયો છે તૈયાર. ઝીણી સેવ, તીખી સેવ, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને આપણો કાઠિયાવાડી ચેવડો થઈ ગયો છે તૈયાર. તો હાલો મમ્મી આ ઠરે પછી આપણે આને પણ આ પડી ગઈ. અમારે ઢેફલું બિચારું ખબર કાઢવા આવ્યું છે, બાવને લેવા આ આવ્યું છે. નવા ફૂલડાને લેતા લેતા જૂનું ફૂલડું ઉયું જાય બસ હાથમાંથી. પપ્પાને આપી દો. પપ્પાને આપી દો એટલે પપ્પા કે તમે બધે દોડો એ કે હું અહીંયા છું. હું આ છેલ્લે મને આપી દો. બે ફૂલડા. અત્યારે જો ફૂલ બેસબરીથી અમે લોકો વેઇટ કરીએ છીએ. અમારા પપ્પા સૌથી આગળ છે એને. એ તો જોડે જ હવે બસ ડોક્ટર પાસે લાવો એટલે બહાર લીધું તો પાછું જાવ. હવે બસ 5-6 મિનિટની જ વાર છે. હમણાં ગુડ ન્યૂઝ આવશે. એ હવે આ સમય વયો જાય છે. આકાશ કે હું જાઉં તો તમારે હું ડોક્ટરને કહી આવું કે કેટલી વાત અંદર આટો મારી હોય કે રેવાતું નથી. વેઇટિંગ હવે નથી થતું. અમારી દીદીની ડિલિવરી થઈ ગઈ છે અને અમારા બીજુને અમે સુરાવા આવ્યા છીએ. અને હવે હું ને રૂહી અમે મામી ભાણકી બે આવ્યા છીએ. હવે જવું છે પાછું દીદી પાસે મળવા. જવું જ ને હવે ભૂખ લાગી છે. આજે એકાદશ એરિયા છે પહેલી વાર કેતો રૂહી. ચાલો હવે નીકળીએ પછી કંઈક નાસ્તા પાણી કરીએ. આમાં ઘણો બધો નાસ્તો છે રૂહી. આમાં તે બેગ પકડીને એમાં એટલે અહીંયા આપણે જઈએ હોસ્પિટલ ને પછી નાસ્તો કરી લે. રેડી? અમારે જો પરોઠા ઉતરવા માંડ્યા છે ગરમા ગરમ. અને અમારા મોમ રહ્યા છે દૂધ ફ્રૂટ અગિયાર છે એટલે એમને તો કાંઈ જ ન ખવાય. એટલે મેં કીધું આ લેતા જઈએ ને તો થોડું કટક બટક કરે. અને એટલી ખુશીઓ અમારા ઘરમાં આવી ગઈ છે. અત્યારે ભૂખ દીદી આમ ભૂખ અત્યારે એમ થાય ખાવ નથી એવું થઈ ગયું. હડકથી પેટ ભરાઈ ગયું હડકથી પેટ ભરાઈ ગયું છે. અને બહુ અમારે જે બી આવ્યું છે બાબો છે બેબી છે જે કંઈ બી છે બેબી ટૂંકમાં અમારે આવી ગયું છે અમારા ઘરમાં નવું. અને એ શું છે એ બધાને બહુ આમ એન્જોય કરાવશું. હેપીનેસ અમારા ઘરમાં છવાઈ ગઈ છે. અને અત્યારે જો વિશાલ જીજુ દીદી મમ્મી બધા હોસ્પિટલે છે કારણ કે ત્યાં એ લોકોને રહેવું પડે એમ છે. અમે 4-wheelમાં જેટલા આવતા એટલા બધા આવી ગયા ઘરે જમવા માટે. અને જો મસ્ત પરોઠા રેડી થાય છે. અને અમારે જો અહીંયા ઢેફું અને જીજાજીનું અમારે કામકાજ ચાલે છે. એડિટિંગ શરૂ છે. કે એ તો મૂકવું જ પડે આપણે business છે તો પછી. અત્યારે જો દીદી બેસી ગયા છે ચોડવા અને અમે બેસી ગયા છે વણવા. તો અત્યારે તમારા ભાઈને જ દીદી સૌથી પહેલા ભૂખ લાગી છે. મને કીધું કે 4 પરોઠા મૂકજે, કેરીના 2 વાટકા મોટા મોટા મૂકજે કે રસ નાય કે હા, શાક જાજુ મૂકજો. મૂકજે કે એમાં એવું હતું દીદી મારી ડિલિવરી વખતે બિચારાને અહીંયા હોસ્પિટલ રોકાણા હતા તો એને કહ્યું હતું બધું જમવાનું એટલે એટલે 11 છે કે ને એટલે હા. સવાર ખાધું ન હોય હા ભૂખ વધારે લાગી હારું આપણે જલ્દી આવી ગયા. હા ટાઈમે થઈ જશે. ટાઈમે બધું પતી ગયું છે અમારું કામકાજ. તો ચાલો અત્યારે જો ફટાફટ અમારું જે થોડાક જ પરોઠા બાકી છે ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. રસ રોટલી શાક બધું થઈ ગયું છે. હાલો મારા ભાણી બેનને દેતા આવીએ ગરમા ગરમ. ગલમ ગલમ છે ગલમ ગલમ. હાલો ફટાફટ અમારું કામ પતાવીને પછી આપણે નીકળે સીધા હોસ્પિટલ. કેટલી વાગી ગયા છે 4:30 અને અમારી બીજું બેન જાગી ગયા ને અમારે રૂહી જાગી ગઈ. બે દીદી મોટી દીદી રમાડે છે મારી દીકાને. ઓહો 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 કેમ જાત નથી કાઢતી. ઊંધું પલવું છે ઊંધું પલવું છે. અમારે બાબુ આવવાની ખુશીમાં તો અમારે દ્વિજુએ તો નાઇટ ડ્રેસે ન બદલો એમનેમ છે. દીકુમાં કોઈ ધ્યાન ન દીધું. કપડા વપડા બદલાઈ દે મમ્મા. હા હિયામાં ફોન આવ્યો તો મારે નખ કેટલા મોટા થઈ ગયા છે. એને રોજ નખ કપાય છે 3 થી 4 દીએ તો એટલા વધી જાય. બોલ અઠવાડિયું તો થતું નથી કાં દીકુ. હિયામાં ફોન આવ્યો તો બીજું રમાડવા આવું. મેં કીધું આવો ને ભાઈ. હા ને ભાઈ હાલો હવે જો મસ્ત નાઈ કરી લઈ, નવા કપડાં પહેરાઈ દઈ. હા વિરાલી ફયાને મળવા જાવું છે મારી દીકાને. હા બાબુને મળવા જાવું છે. પિયા કેતા આવી છે બીજું હું કરતી છે હવે. હા એમ નો ગળાય કાનું. આમ જો તો ઓટ કેવો ભી હોય એને. આમ કટની બરોકેટ બસ ગોગડી.
કાલે જો દ્વિજાને ઘડીક વાર રમાડીએ. રૂહી દ્વિજાને રમાડે ને તમારે જો દોરી હજી કપડાં એમને એમ પડ્યા છે. કપડાં ઘડી કરી નાખીએ. દ્વિજામાં રૂહી ભેગી મસ્ત રમે. અત્યારમાં વેફર થવા માંડી છે. અત્યારમાં એમ એવું છે કે મેં કીધું મમ્મી કે વિશાલને બબે ધક્કા ન થાય, કારણ કે અત્યારે જો હોસ્પિટલ જવું છે, કિંજલ દીદી ત્યાં રાત સ્ટે કરશે. મમ્મી ઘરે આવતા અહીંયા આવતા માથું રહેશે. ચડી ગયું માથું ચડી ગયું છે બિચારાને. એ તો હું બપોર હતો ને ત્યારે મને કહેતા હતા કે મેં કીધું આવી ખબર હોત ને વિશાલ તો માથાની ટીકડી બપોરે જ આપીએ આપણે એમને એમ. દવાખાના એલર્જી છે, માથું દુખે છે. માથું દુખે અને એ બધું ઠીક વિશાલ, મને પોતાનો અનુભવ છે કે કોકને માથું દુખતું હોય ને તો એ મને કીડિયું ચડે એમ, કારણ કે મને ખબર છે વ્યક્તિની પરિસ્થિતિ જેને માથું દુખતું હોય ને એની હા, સહન ન થાય. સહન ન થાય. તો અત્યારે મમ્મીને તો એવી જ પરિસ્થિતિ છે, ક્યાંય મન લાગતું નથી ને કે પાયલ હું ઘરે વી આવું છું હમણાં એમ. મેં કીધું તમે વી આવો, અને મેં કીધું બે ધક્કા વિશાલને થાય નહીં ને. હું ટિફિન લઈને જાઉં ને એટલે મમ્મીને જોડે લેતા આવું. આકાશ જીજુનું ને કિંજલ દીદીનું હા. બેયના ટિફિન લેતા જાવ એટલે બે અહીંયા ખાઈ લે ને જમાડીને આવું. જમાડીને આવો એટલે તમારે પછી કઈ માથાકૂટ નહીં. હારું વાગી જાય દીકુ એ એવડું મોટું. હા પપ્પા. હા પડવા બટેટા ખોલે છે પપ્પા. એ ક્યાર ના બિચારા દીકો આ કર દો, દીકો ઓલું કર દો, કારણ કે એને ખબર છે અહીંયા ઓળા થાય છે ભાઈ. ઓળા થઈ જઈ તો સાંભળતા નથી ઓલામાંના. પછી બેહી જાય. મમ્મીને ખાવાના છે. મમ્મીને ખાવાના છે. એમાં પછી એમાં ઈ છે કે ઈ બિચારા દૂધ ફ્રૂટ ઉપર રહ્યા છે. હા. તે સવારે પપ્પા આપણે ઓળા શેકીને એમ લઈ ગયા હતા બપોરે. તે મમ્મી કહે કે નોકરી ગોંગળું જોઈએ કે મોગલી જાય કે એમાં તો નોકરી ફોલી ફોલી એ કેટલા ફરીથી શેકો છો? તો આ પાસે બીજી પપ્પા નથી એવા. ઠીક. અત્યારે જો મસ્ત ઓળા શેકાય છે. હા. વેફરો કિંજલ દીદીને પેલા આપણે છે ને સાબુદાણાની ખીચડી ખાવી હતી. હમ. એટલે પછી મેં કહ્યું સાબુદાણાની ખીચડી ખાવી તો મેં કહ્યું વિશાલને નથી ભાવતી, મને નથી ભાવતી, પપ્પાને નથી ભાવતી, કોઈ નથી મારે ભાવતી. કઈ ખાવું નથી પહેલ. અત્યારે નહીં મારી આ બબડીને વેફર ન તળતી. લે કે મેં કઈ નહીં, મેં ચાલુ જ પી લીધું ને ત્યારે. અરે પણ હજી ઉઠીને મને હાંજે સરખી નથી લાગી. લે આજે હું ગમે ઈ નાસ્તો કરી લઈશ. હા તો કાંઈ વાંધો નહીં. પણ હશે તમને સુકી ભાજીને બધું કર્યું જ છે. વાંધો નહીં. અત્યારે જો અમારા તો પછી અમારે પૂરતી તળું ખાઈ એવું લાગશે ને તો રાતે તમને તળ દે. રેડી? બેનને ખબર કાઢતા હું હા દીદીને ખબર પૂછતા આવું કેમ છે કેમ નહીં. મારે આવવું છે પણ હવે કાલ સવારે વાત. સવારે. હા એટલે જ ને ખોટું અત્યારે વિશાલને ખોટી મારી હાથોથી ફોર વ્હીલ કાઢવી પડે બારી, અને બીજાને ભેગી લઈને જવી પડે ને નો એડજસ્ટ થાય. હા એટલે જ ને. અત્યારે હુતી છે એની નીંદર બગડે એની કરતા વિશાલ કે હું જઈને આવું તો કાલ સવારે પણ આવું. આજે આવી જ હતી એટલે કાલ સવારે આવી ને તો સારું. અત્યારે બધું કામ છે. હા અત્યારે બધું પતી જાય. બાબુ તો અત્યારે હશે સૂતું હશે આરામ ઉપર ગાતે. બાબુ આરામ કરે છે ન્યા. તે બધું પૂછતા આવજો. દીદીને મારા વતી યાદી આપજો. જય સ્વામિનારાયણ કહેજો. પાકું પાકું. હારું હાલો. આ સુકી ભાજી વઘાર લો મસ્ત. હા. વેફર તળાઈ. મમ્મી પાસે ને એ નોઈ ભાઈ મમ્મી પાસે કે જવું છે ને હમણાં હા, થોડી પપ્પા. વાર રહીને જાવી. હા शाम ढल गई है, शाम के बजे 7:30 बजे हैं। देखो अभी मौसम देखो बाहर बहुत ही अच्छा वाला मौसम है और अभी हम यहाँ पे बैठे सब लोग, लेकिन टाइम नहीं जा रहा अभी। नहीं मम्मी एम लागे कि एक દિવસ થી 2 દિવસ થઈ ગયા છે ને એવું લાગે છે અત્યારે. વિશાલ એક વર્ષ જેવડો દિવસ છે. હા ટાઈમ જ નથી જતો. હા નવરા. લાંબા થયા ને તે મને ને બેમાં થઈ ગઈ જરૂર જ નથી. હા જેવો દિવસ લાગ્યો. અને વિશાલ અમે સુતા સુતા આખું ખોલીને આમ સુતા હતા. નકર આપણે ઘરે સુતા તો આખું બંધ કરીને સુતા. આ તો ટકર ટકર બધે જોતા જોતા સુતા હતા બપોરે અમે. ઘરે એટલે જ ગયો. બપોર લગી રહ્યો ને આયા તો મને એમ થયું કે હવે કેમ ટાઈમ જાય. હા. મેં કીધું બપોરે જઈને બીજું ભૂઈ જાય ઘડી. હા. અમદાવાદ ગયા હતા exhibition. હા. બસ કીધું તમે અત્યારે પાયલ ને લોકો ઘરે છે કારણ કે ટિફિન આવી ગયું છે અમારું ત્યાંથી. સૂકી ભાજી અને છાશ ઠંડી ઠંડી વેફર છે સાથે. અને અમારે આરોહી પણ સાથે આવી ગઈ છે કારણ કે ઘરે એણે વેન કર્યું કે મમ્માને મળવું છે મારે. એવું થયું કારણ કે રૂહી દર્શક જતા રહ્યા ચલાલા એટલે એકલી થઈ ગઈ. અને એક્ટિવામાં રોવા માંડ્યા. હા હાઈલો. છાશ જો અહીંયા વિરાલી એકદમ મસ્ત છે તે સૂતી છે અત્યારે કારણ કે દવા શરૂ હોય ને એટલે ગેન હોય કે નહીં એટલે અભી હમારા જો આ छोटा सा आया है उसके पापा अभी बैठे हैं इंतजार में है अभी नहीं ઇંતજારમાં છીએ હવે મસ્ત મજાનું. કારણ કે થોડીક વાર રેસ્ટ કરે છે, હા. વિરાલી રેસ્ટ કરે છે, બંને રેસ્ટ કરે છે. સૂતા છે બંને. સૂતા છે. થોડીક વાર જાગે તો થોડીક વાર રમાડીએ હા. તો પાછું સૂઈ જાય છે. હા, અત્યારે પણ એમ જ રહેવાનું છે. હા પણ અત્યારે શું છે કે એને મૂવમેન્ટ કોઈ ખબર તો ન પડે. હા ખ્યાલ ન આવે. આપણે ખાલી કેમ છે હું 6-7 એમ મહિનાનું કર્યા થાય ને કરીએ. ત્યારે અણસારો ચેન્જ થાય ત્યારે ઈ આમ કેવાય ઈશારા પ્રમાણે ઈ સમજે બધું. હા, અત્યારે તો એને કઈ ખબર જ ના હા, હોય. કોઈ વસ્તુ નહીં. હા એટલે હજુ 1-2 મહિના 3-4 મહિના જેવું થશે પછી બધી વસ્તુઓ થોડી ઘણી સમજણ હા બધું ધીમે લાગે. ધીમે. હા હજી તો હા એની જેવું. બીજા નહીં સમજે. એટલે આપણે એમ જ એક્સેપ્ટેશન રાખીએ ને હા, કે સાચી બેબી વાત થોડો છે. જો રિસ્પોન્સ કરે. હા રિસ્પોન્સ કરે તો મજા આવે રમાડવાની. એવું પણ છે. એ કહેતું હોય છે કે પપ્પા આજે પહેલો દિવસ છે હા તો ખમો માં રાખી દેવો જહક આખી લાઈફ ટાઈમ સુધી તમારે જોડે જ રહેવાનું છે હા, મારે. આજે તો પહેલો દિવસ છે કે હા. એટલે એવું છે અત્યારે હા, સાંજનો ટાઈમ છે મસ્ત હા. મજાના બેઠા છીએ અને મમ્મીએ ઓકે. કીધું એમ કે આજ આખો દિવસ મતલબ કે આમ
બેઠા Time પસાર બેઠા નથી ટાઈમ થતો. પસાર નથી થતો એમ. સાચી વાત છે. તો આમ એક ધારો બેઠા રહીએ. હા ટાઈમ ઘટે કામ હોય કે નહીં એટલે અહીંયા કામ નથી ને એટલે ટાઈમ સાવ ફ્રી છે અને પાછું જે બેબી છે ને એ એકદમ શાંત છે એટલે એ ટેન્શન નથી Tension નથી આપણે તો. નકર થોડું શું થઈ ગયું હે ને બધા એક બાર ગયા ને એવું જ લાગે ઘરે સાચી પપ્પા વાત છે. એકલા, હું હા. અને પાયલ. અને દર્શક ને લોકો જતા રહ્યા જતા રહ્યા ત્યાં. એટલે એકદમ ખાલી ખાલી લાગે પછી પાછું કાલ પરમથી ભરી જાય ભરાઈ જાય પાછું ઘર કાલથી જ, કાલ હા સાંજથી. કાલથી જ આજ તો રજા આપી દે હા પછી. પછી આપણે ચલો મારું ફળ આવી ગયું છે તો જમી નાસ્તો તમે કરી લઈએ હા મમ્મી ને વિશાલ જવાના છે ત્યારે ઘરે અને હું ને આકાશ અહીં રોકાવાના છે અને મમ્મી ઘરે જ જતા રહેવાના છે સવારે પાછા મોર્નિંગમાં આવી જવાનું અને ફ્રેશ થવા માટે ઘરે જશું રાત્રે ખાઈ આવજો કાલે. ઓકે ચલો ફાઇનલી મારા બીજા બેનનું પેટ ભરાઈ ગયું છે અને કોઈ અત્યારે હાચાવા વાળું નથી અમને અને પેટ ભરાઈ જાય હા બસ નીંદર થઈ જાય એટલે હવે કોઈની જરૂર ન પડે. કોઈની જરૂર ન પડે એકલી રેમાં જ કરે એની રીતે જો ગુગવાટા ગીરા કરે કોની યારે આખો દી તો પાયલ ભાગશાળી છે ખરેખર. હા, હો. ભાઈ 100% ભાગશાળી. હોય 100% 100% ભાગશાળી પણ ભાઈ 100%. હા. એટલે આળો છોકરો તને હેરાન કરી દે. અરે અને પપ્પા plus આપણે આ રસોઈ એકલા પૈડા કરવાનું છે. હા. નાનું છોકરું હોય તમારે- હું તો કંટાળી જાઉં. રોવું હોપ પડે તારે. રોવું પડે રાતનું મને ખબર છે ને મારા પપ્પા જેટલા દાખલા મેં જોયા ને બધા મને કહેતા હતા ઈ કે એકલા ઈ કે છોકરા ઈ કે નો હજવા એમ હા. પણ અત્યારે મને એમ થાય કે એકલી કદાચ કોઈ ન હોય ને ઘરમાં તો એકલી મારી પાસે રહી છે એટલે જ. કારણ કે મને હેરાન જ ન કરે મારે પાસે હુતી રહી શાંતિથી માં દીકો એમાં દીકલો પછી થોડા થોડા પૂરું. હા મોટી થાય ને કે પછી આવીને આવી રહેજે જોઈને જ રહે. આજ તો દર્શક જીજુ કહેતા હતા કે ઉઠી તો એની પાસે કલાક રહી હા. એટલે જે રમાડી એની પાસે રેમાં જ કરે ઉઠે તો રેમાં. રોવાનું નહીં. હા ઉઠે તો એ રોવાનું દાંત નહીં. કાઢતું. દાંત કાઢતું ને હસમુખું છે અમારે હસમુખું માણસ છે ઘરનું જો જો માથે હાથ રાખી દીધા હું તો. આમાં બીજું હાટું પપ્પા ગિફ્ટ આવી છે હમણાં એને પપ્પા લઈને આવશે હે ઓલા ઘરે આવી હતી ને તો મેં કીધું ત્યાંથી તમે લેતા આવજો છે તે ઈ આવે પછી આપણે ઓપન કરીએ કે શું આવ્યું છે બાબુ માટે અને અત્યારે જો સ્પેશિયલી મારી પપ્પા માટે સુકે ભાજી પપ્પા વેફર પડી રહી હા, એ. વેફર ને છાશ ભરી દઉં ને હાલો આવે છે મસ્ત હા તે અત્યારે લાસ્ટ અત્યારે જો મમ્મી કહે કે દીદીને બધું અત્યારે થોડું ઘણું હવે કહે ને ડોક્ટર કે તમારે ફ્રૂટ કે જ્યુસ કે એવું બધું કંઈ આપવાનું એમ તો વિશાલ ને મમ્મી કે અમે બધું કરાવીને જ આવીએ એટલે પછી કે હવે નો ટેન્શન તો ઈ લોકોને આવતા આવતા હજી અડધી પોણો કલાક થઈ જાય તો મેં કીધું બીજું બેનને રાખી અમારી બાજુમાં ને અમે કરી લે મસ્ત રાતનું વાળું તો હાલો 11:00નું લાસ્ટ અમારું ફરાળ છે હા. મસ્ત Full dish સૂકી ફરાળ. ભાજી અને વેફર ને ઠંડી છાશ ફરાળ. હળવું નરવું ફૂલ ડીશ ફરાળ. ફૂલ ડિશ अरे रे चलो આવી જ જાओ બધા મસ્ત જમવા अभी इन द एंड हमारे विशु आ गए हैं वापस घर पर और यहाँ पे बन रहा है सभी के लिए मैंगो जूस क्योंकि मुझे और पापा को भी ठंडक करने का अभी दिल कर रहा है अंदर से पापा ने कहती मैं पापा ठंडू खाऊं છે पापा કીધી કો મેંગો આ મારું ને હોતે ને એમાં દીકલો આ તો મમ્મા વગરની રહેવાની છે અમારી યારે હમણાં જ્યુસ પીધું મન કે પાઇનેપલ નું જ્યુસ પીધું લાવ્યો તો વિરલી માસી માટે અને પિંક જ્યુસ ક્યું પિંક તો બહુ ભાવ્યું એને રોઝ મિલ્ક હે બહુ ભાવ્યું શેવલી નું હોત પીધું ભાઈ તમે નથી પીધું સેવડીનું પણ એને યાદ રહી ગયું. સેવડી નહોતું દીકું પાઇનેપલ હતું અને પિંક જ્યુસ ભાઈ ને તને આમાં ઓગળતું નથી આ મેંગોનું ભાઈ અરે વિશાલ એમાં એવું છે કે અમે એમાં એવું હતું મારી ને પપ્પા માટે જ બનાવવાનું હતું અને એમાં ઈ વચ્ચે સહભાગીદારી થયા છે એટલે મેં શું કીધું મેં કીધું તમે અંદરથી ઓલું મેંગો નીકાળી નાખવાની અંદર તે અમારા બેયનું બાપ દીકરું ક્યારનું નક્કી હતું તમે અમારી પૂરતું બનાવીને રાખ્યું હતું સાઈડમાં તો ઈ કે મારે પીવું છે તો પછી હવે ઈ ઓગળતો નથી હા દીકુ ડ્રેગન ફ્રૂટ ત્યાં ન હોય હો, આપણે હવે જમવાનું છે હવે સવારે કાલે દીકુ અત્યારે ન હોય બન્યું જ છે તારી હાટમાં સૂકી ભાજી ને બધું રાખ્યું છે આઈ નહીં હમણાં આપું તો તને શું ભાવે આવું બધું ભાવે. साग रोटली फाइनली अभी हमारा शेक हो गया है रेडी મેંગો મિલ્ક શેક मैंगो मिल्क शेक वाह भाई वाह लाइन में हमारा ग्लास भराई છે એક છે આરોહીનો એક આરોહીનો અને બે આપડા છે રેડી આરોહી તો કંઈ બહુ પીએ નહીં હા એનું થોડુંક ભરશું રેડી રેડી હાલો રેડી કલર તો જો એ તો જોરદાર છે જોરદાર તો કેન્યાથી સુચેતા માસીએ ફરી ગિફ્ટ મોકલેલી છે દ્વિજુ માટે ઓકે ત્યાંથી છે એમ ને ત્યાંથી આફ્રિકાથી આવેલી છે ઓકે આપણી સાથે આવી છે? હા સરસ. ઓપન કરીએ હા
તારે ખોલવું છે ખોલ તો હવે જોઈએ કે દ્વિજુ માટે શું છે. ખોલ બસ વાયા વાયા છે ત્યાંથી પહોંચ્યું જ વિશાલ. અહીંયાથી ભુજ આવ્યું અને ભુજથી ઇન્ડિયા આવ્યું. કચ્છથી ગાંધીધામ ગાંધીધામ પહોંચ્યું પહેલા ને પછી ગાંધીધામથી ત્યાંથી એમના જે મેનેજર હતા ને એમણે મને કુરિયર કરાવ્યું. ઓકે લાવો ખોલ દો આરું હવે જોઈએ શું સરપ્રાઈઝ છે અંદર. ઓપન કરો. ઓહ જોરદાર કલર મોકલ્યો છે. તો અને? ઓસ્ટ્રેલિયાનું છે ઓલું અ, હુકુમ મતાતા કેન્યા આફ્રિકાનું છે આફ્રિકાનું છે. આફ્રિકામાં જંગલ છે ને પપ્પા ત્યાં જીરાફ બહુ હોય જોવા મળે એટલે આ લેંગ્વેજ ત્યાંની લખેલી છે અને ફ્રોક બી આવ્યું છે. બહુ ક્યુટ ફ્રોક છે. અને વિશાલ શું છે આ? પ્રિન્ટેડ બાય બરકત આફ્રિકન ડિઝાઇન. હા દીકુ? હા તું બેઠજે હો. આ થઈ ગયું જો મોટું બહુ ક્યુટ છે હો વિશાલ. આ એક જ છે ઈ જ છે એમનો ઓલું છે. લોગો છે બરકત બરકત. આફ્રિકન ડિઝાઇન જો બહુ જોરદાર છે. બહુ મટીરિયલ કેવું છે? હુકુમ મતાતા કેન્યા તો આ બહુ મસ્ત લાગશે પપ્પા એને એને તો પપ્પા જે પહેરાવું ઈ જોરદાર જ લાગવાનું છે. કાંઈ ન ઘટે. બહુ મસ્ત સુચેતા માસી મોકલું છે. હા હો પપ્પા. ગમે એ કલર પહેરાવો કે ગમે એ કપડું પહેરાવો બ્લેક તો બહુ મસ્ત લાગે બહુ ક્યુટ લાગવાની છે. થેન્ક યુ સુચેતા માસી. બહુ મસ્ત મોકલું છે. ને આની પહેલાના ફ્રોક તો વિશાલ તમને ખબર જ છે ને. હા એ તો બહુ મસ્ત એટલા જોરદાર છે. જોરદાર બધા અલગ 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 કલરના કલરના છે. ફ્રોક્સ મોકલા છે. ઈ મને હા. નો છે દીકરી અને જ્યારે બધા અને સારું છે કે સાઈઝ બધી મોટી છે. હા તો જ્યારે એને ફિટ આવશે ને આરામથી તો સમજણી થઈ ગઈ હશે. હા. પછી એને થઈ જાય બધાય. અને કલર કોમ્બિનેશન બહુ જોરદાર મોકલ્યા છે. તો થેન્ક યુ. સ્પેશિયલી મારી દ્વિજુ માટે શોપિંગ કરી અને સ્પેશિયલી ઇન્ડિયા આવતા હતા એમને કીધું કે તમે દ્વિજા માટે લઈ જાઓ. તો બહુ મને ગમી. અને થેન્ક યુ સુચેતા માસી અગેન કે કેન્યાથી એટલી મસ્ત ગિફ્ટ મોકલવા માટે મારી દ્વિજા માટે. અને દ્વિજા જ્યારે સમજણી થાય ને પછી તમને થેન્ક યુ કહેશે. જ્યારે પેતી થાય ને પછી સંભાળશે કે સુચેતા માસી અમને આ મોકલું છે અને આ મોકલું છે.